નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7 પ્રકરણમાં આપ સૌનું ફરી પાછું સ્વાગત છે। પ્રશ્ન નંબર 1 થી 24 જે દાખલા છે એમાં ફક્ત તમારે સંકલિત મેળવવાનું છે। ઇન્ટિગ્રેશન અનિયત સંકલન છે 1/x - x dx। નવીન દાખલા આવશે, બાકી મોટાભાગના દાખલામાં જે આપણે કામ કરી ચૂક્યા છે એ જ કામ આની અંદર આવવાનું છે। છતાંય મારું એમ કહેવું છે કે તમે સીધા 7મું અડો છો, પાછું એક વખત બધા દાખલાઓની અંદર જેટલા પેટા ચેપ્ટર છે 7.1 થી 7.11 ખાલી ઉપર છેલ્લી એક વખત નજર મારી લેવાની કે આનો કોન્સેપ્ટમાં કરવાનું શું હોય છે। ઓકે, પછી તમે આની અંદર વધો તો મારા ખ્યાલથી કોઈ તકલીફ એ પ્રકરણમાં આપણને પડે એમ નથી। અને ઇનફ દાખલા, ખરેખર તો 2 મહિનાથી આપણે એક જ ચેપ્ટર ઉપર કોન્સન્ટ્રેટ કર્યું છે સંકલન, તો હવે એમાં આપણે પારંગતતા હાસિલ કરી ચૂક્યા હોય। ઓકે, સારું, ચાલો જોઈએ આની અંદર કેવી રીતના કામ થાય છે। કઈ મેથડ આમાં પહેલાં તો લગાડશું। આ બેમાંથી x કોમન દેખાય છે તો x કોમન કાઢીએ। 1/x એટલે અહીંયા વધશે 1 - x² dx। આના બે ભાગ પડે 1/x 1 - x 1 + x dx। તરત તમારા મગજમાં આંશિક અપૂર્ણાંકની રીત આવે તો આની અંદર ઈ જ બરાબર બેસે છે, લખાય a/x વત્તા b/1 - x વત્તા c/1 + x। અહીંયા 1 બરાબર થશે, લસા લ્યો બે બાજુએ, હે ને, અહીં લખાય આમ 1/x × 1 - x 1 + x ઇઝ ઇક્વલ ટુ લસા x 1 - x અને 1 + x। અહીંયા a/x છે, શું નથી તો કે આ નથી, 1 - x અને 1 + x એટલે લખાય 1 - x² પ્લસ b। આના છેદમાં 1 - x છે, શું નથી તો કે x નથી ને 1 + x નથી, એના વડે ગુણીએ। અને c ના છેદમાં 1 + x છે તો એની સાથે ગુણાય x × 1 - x। આ કટ જ થવા માટે હોય, અને આપી દેવાય સમીકરણ નંબર 1, આનું આપણે કામ પડવાનું છે। એટલે લખાય 1 બરાબર a × 1 - x² પ્લસ bx × 1 + x પ્લસ cx × 1 - x। હવે આની અંદર x ની કિંમત મૂકી a b c એ મેળવવાના અને આમાં મૂકવાના થાય। સારું, ચાલો અહીંયા પહેલા તો x બરાબર 1 લઈ લો। x બરાબર 1 લ્યો તો શું બને તો કે 1 બરાબર અહીંયા 1 મૂકો, 1 નો વર્ગ વળી પાછું 1 થાય, એ કટ થઈ જાય, પૂરું થઈ જાય। અહીંયા 1 મૂકીએ તો આ પદ એ કટ થઈ જાય, 1 - 1 0, આ પૂરું થઈ જાય। અહીંયા વધશે એટલે લખાઈને b, x ની જગ્યાએ 1 અને આ થશે 1 + 1 એટલે 2। ધેટ મીન્સ b ની કિંમત મળી ગઈ એ 2 ને 1 ના છેદમાં જવા દો એટલે b બરાબર મળ્યું 1/2। સેમ x ની જગ્યાએ તમે -1 લ્યો તો અહીં લખાય 1 બરાબર અહીંયા -1 એનો વર્ગ લ્યો, -1 નો વર્ગ એ પણ +1 જ થાય, આ પદ કટ થઈ જાય। અહીંયા -1 મૂકો તો 1 - 1 0 થાય, આ પદ 0 થઈ જાય। એટલે અહીંયા વધશે c, x ની જગ્યાએ આપણે લીધું -1 અને અહીંયા વધશે 1 -1 એટલે 1 + 1 થશે, એટલે એ બનશે 1 = c × -1 એટલે ખરેખર તો એનો -c લખું તો ચાલશે, -c × 1 + 1 2 એટલે c બરાબર કિંમત મળી જાય -1/2। વાત આવે હજી તમારે ક્લિયર કરવાનો રહે એને, તો એના માટે તમે x બરાબર 0 લઈ લ્યો। તો હવે આ સમીકરણમાં x બરાબર 0 મૂકો તો લખાય 1 = a 1 - 0 એટલે લખો ને 1 પ્લસ અહીંયા તમે જો 0 મૂકો તો b આરે 0, ટૂંકમાં 0 ગુણાય, આ પદ ગયું। અહીંયા પણ c આરે 0 ગુણાય, આ પદ ગયું, તો વૈધું ત્યાં સીધું a = 1। તો a b અને c ક્લિયર થઈ ગયા। એ બધાની કિંમત તમારે અહીંયા મૂકવાની, હું ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન જ આપું છું અહીંયા માટે, એક પરથી હું ડાયરેક્ટલી કામ કરું છું, તમે સમજી શકો છો કેવી રીતના કામ થાય છે। એની જગ્યાએ મૂકું છું 1 એટલે કે 1/x dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ b, એ b ની જગ્યાએ મૂકીએ છીએ કિંમત 1/2/1 - x dx પ્લસ c ની જગ્યાએ કિંમત મૂકીએ છીએ -1/2 ઇન્ટિગ્રેશન ઓફ 1 + x dx। થોડુંક એને વ્યવસ્થિત લખીએ, અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ 1/x dx 1/2 કોમન કઢાય, ઇન્ટિગ્રેશન ઓફ 1/1 - x dx -1/2 ઇન્ટિગ્રેશન ઓફ 1/1 + x dx। આના બરાબર થશે log x + 1/2। આની જગ્યાએ log x એ લખાય, log 1 - x લખાય, અથવા તો જો તમારે સાદુરૂપ આપવું હોય તો એ 1 - x ઘાત છે એ ઉપર હોય જાય તો 1 - x ની -1 ઘાત થાય। એનું તમે સંકલન કરો તો સંકલન લખાય 1 - x ઘાતમાં 1 નો ઉમેરો અને છેદમાં ઈ ઘાતમાં 1 નો ઉમેરો કરો એટલે ત્યાં -1 પ્લસ એટલે એને ખરેખર 0 ઘાત થાય, ના છેદમાં 0 ના, એને એ રીતના ન લખાય તો એને
લોગજમાં જેને કન્વર્ટ કરી નાખું વળી પાછું એ પદ કેન્સલ થઈ જાય એટલે લખાય લોગ 1 માઇનસ એક્સ. રેડી? અને હજી એક વખત આનું વિકલન છેદમાં કરવું પડે 1નું 0, એક્સનું -1 ભૂલાય નહીં. -1/2 ઇન્ટિગ્રેશન એનું કરીએ ડાયરેક્ટલી તો એને લખાય લોગ 1 પ્લસ એક્સ પ્લસ સી મૂકવાનું થાય. એટલે અહીં લખાય લોગ એક્સ, આ માઇનસ થશે -1/2 ઇન્ટુ બ્રેકેટ લોગ 1 માઇનસ એક્સ -1/2 લોગ 1 પ્લસ એક્સ પ્લસ સી. આ બે પદમાંથી થોડુંક સામાન્ય કાઢવું છે એટલા માટે લખો એમ લોગ એક્સ -1/2 કોમન કાઢીએ એટલે અહીંયા વધશે લોગ 1 માઇનસ એક્સ પ્લસ લોગ 1 પ્લસ એક્સ પ્લસ સી. અહીં લખાય લોગ એક્સ -1/2 લોગ એ વત્તા લોગ બી હોય તો લખાય ને લોગ એ ઇન્ટુ બી પ્લસ સી. માટે લખાય લોગ એક્સ -1/2 લોગ એ ઓછા બી એ વત્તા બી 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ સી. હજી સાદરૂપ અહીંયા પણ આપવું હોય તોય આપી શકાય, ઘણું કામ કરી શકાય. તમે અટકી શકો છો જો દાખલા ગણોમાં આપ્યું હોય તો, પણ જો એમસીક્યુમાં આપ્યું હોય તો આન્સર સુધી હજી જવાનો પ્રયત્ન કરવાનો. બાકી આ તમારો ફાઇનલ આન્સર. નેક્સ્ટ નંબર 2, ઇન્ટિગ્રેશન ઓફ 1/√x પ્લસ એ પ્લસ (x પ્લસ p dx. સાદુરૂપ આપીએ ભાઈ, આની અનુબદ્ધ કરણી લઈ લી. જો અનુબદ્ધ કરણી લઈએ તો કેવું સ્વરૂપ આવી જાય છે, લખીએ I બરાબર ઇન્ટિગ્રેશન 1/√x પ્લસ એ પ્લસ (x પ્લસ b. અનુબદ્ધ કરણી એટલે મતલબ થાય x પ્લસ એ માઇનસ એક્સ પ્લસ બી સેમ એક્સ પ્લસ એ માઇનસ એક્સ પ્લસ બી. અનુબદ્ધ કરણી લીધી હોલ dx છેદમાં a પ્લસ બી એ માઇનસ બી થઈ ગયું. અંશમાં અંશ સાથે અંશ ગુણાય એટલે વધશે (x પ્લસ એ માઇનસ (x પ્લસ બી) ના છેદમાં a વર્ગ ઓછા b વર્ગ. ભાઈ આનો વર્ગ કર્યું છે એટલે વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય, લખાય x પ્લસ એ માઇનસ એક્સ પ્લસ બી dx. ઇન્ટિગ્રેશન ઓફ અંશ તો એમનો જ રહેશે (x પ્લસ એ માઇનસ એક્સ પ્લસ બી ના છેદમાં. જો વિદ્યાર્થીઓ જોઈ શકો છો તો x કટ થઈ જાય માઇનસ ગુણો એટલે વધશે a માઇનસ બી dx. આ અચળ પદ છે આમ સાઈડમાં જવા દો 1/a માઇનસ બી. ના બેને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી દો. ઇન્ટિગ્રેશન ઓફ x પ્લસ એ dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ x પ્લસ બી dx. નાના બરાબર થશે 1/a માઇનસ બી વર્ગમૂળ x જેવું છે, ઘાતમાં 1 નો ઉમેરો છેદમાં e ઘાત એટલે કે x પ્લસ a ની 3/2 ઘાત ના છેદમાં 3/2 માઇનસ સેમ x પ્લસ b ની 3/2 ઘાત ના છેદમાં 3/2 પ્લસ c. આ 3/2 એ બાર કોમન કાઢી નાખીએ એટલે વધશે ને અહીં 2/3. રેડી? અને અહીંયા વધશે a માઇનસ બી અને અહીંયા વધ્યું ઇન બ્રેકેટ અંશ વધ્યું x પ્લસ a ની 3/2 પાવર માઇનસ x plus b ની 3/2 power plus c. That's your final answer. Next. Number 3. Integration of 1/x (ax minus x square dx. કહ્યું છે આપણને સૂચન લેવાનું x બરાબર a/t આદેશ લેવાની વાત કરી છે તો આદેશ એ રીતના લઈને ચાલીએ. ધારો કે x બરાબર a ના છેદમાં t. એક્ઝામમાં ફરજિયાત નથી કે તમને કે જ કે a/t ધારો એમ. કદાચ એ સૂચન ન આપ્યું હોય તો પણ આપણે આ સૂચન લઈને જ આગળ વધવાનું રહે. બંને બાજુ વિકલન કરો તો અહીંયા 1 આવશે. 1 ઇઝ ઇક્વલ ટુ 1/t એ તો અચળ છે. 1/t નું થાય -1/t² ઇન્ટુ dt બાય dx. dx ના બાજુ રિક્વાયરમેન્ટ એની હોય dx બરાબર -a/t² ઇન્ટુ dt લખાય. આ આખાની જગ્યાએ બદલીને I બરાબર સંકલનમાં dx ની જગ્યાએ લખાય માઇનસ a ને બાર કાઢી નાખું ઇન રૂટ અહીંયા dt આવી જાય અને છેદમાં આવી જાય t². આ મેં ખાલી dx ની કિંમત મૂકી. ઓકે, હવે અહીંયા 1 જ રાખું છું. છેદમાં x ની જગ્યાએ લખીશ a/t અને ઇન રૂટ dt ને થોડુંક સાઈડમાં જવા દો અને ઇન રૂટ જે કિંમત છે એ x ની જગ્યાએ વળી પાછી કિંમત થશે a/t માઇનસ x² ની જગ્યાએ કિંમત થશે a² માઇનસ a² ના છેદમાં t². સાદરૂપ આપે પહેલાં તો આ t ને આ t કેન્સલ થઈ જાય. આ માઇનસ એ ભલે રહ્યું ઇન્ટિગ્રેશનમાં 1/,
ઓકે, અહીંયા ટી ઇન્ટુ એ એટલે વધ્યા એ ટી. હજી આ એ એને પણ આપણે કટ કરી શકીએ. ઇન્ટિગ્રેશન ઓફ એ સ્ક્વેર અપોન ટી માઇનસ એ સ્ક્વેર અપોન ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી. અહીંથી એ ને એ કટ થાય એટલે વધે ઇન્ટિગ્રેશન ઓફ, પહેલાં તો માઇનસ છે, માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન ટી ઇન સ્ક્વેર રૂટ. અહીંયા લસા નીકળશે ટી સ્ક્વેર, આને ગુણવાની જરૂર થશે. લસા ટી સ્ક્વેર છે તો આને ગુણો ટી આરે, તો અહીંયા લખાય એ સ્ક્વેર ટી માઇનસ એ સ્ક્વેર, એને કાંઈ ગુણવાની જરૂર નથી, ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન આ ટી સ્ક્વેર એ વર્ગમૂળની બહાર થઈ જાય તો એ ટી બાય ટી થઈ જાય. હજી આ એ સ્ક્વેર છે એને પર વર્ગમૂળની બહાર કાઢી નાખો તો એ થઈ જાય. ખાલી વર્ગમૂળમાં વધશે અહીંયા ટી માઇનસ 1 હોલ ડીટી. અહીંથી ટી ટી કટ કરો, એને બહાર આ વધ્યો માઇનસ 1 અપોન એ ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન ઇનટુ ટી માઇનસ 1 ડીટી. અંશમાં લઈ જાઓ માઇનસ 1 અપોન એ ઇન્ટિગ્રેશન ઓફ ટી માઇનસ 1ની માઇનસ 1 હાફ ઘાત. તો અહીંયા એક્સ જેવું છે ઘાતમાં એકનો ઉમેરો છેદમાં ઈ ઘાત માઇનસ 1 અપોન એ ઘાતમાં એકનો ઉમેરો એટલે કે એ ઘાત થાય 1/2 ના છેદમાં ઈ ઘાત એટલે કે 1/2 પ્લસ સી. 1/2 ઉપર હોય છે માઇનસ 2/a અને સ્ક્વેર રૂટમાં રખાય ટી માઇનસ એ પ્લસ સી. ટીની જગ્યાએ જે ધાર્યું હતું એ હવે મૂકી દેવાનું હોય. ટી બરાબર લખાય એ બાય એક્સ માટે માઇનસ 2/a ટીની જગ્યાએ લખવાનું થશે આપણે a બાય એક્સ માઇનસ 1 પ્લસ સી. લસા લેલી માઇનસ 2/a ઇન રૂટ a માઇનસ એક્સ અપોન એક્સ પ્લસ સી. દેટ્સ યોર ફાઇનલ આન્સર. Next, integration of 1 upon x square into x raised to 4 plus 1 whole power 3 raised to 4 dx. અહીંયા થોડુંક કામકાજ કરવું પડે, સીધું આમાં આદેશ લેવાથી મેળ નહીં ખાય. એક કામ કરું, આ બેને હું x ની 4 વડે ભાગું, કારણ કે અહીંયા છેદમાં 4 છે એટલા માટે કંઈક વાત આમ કરવા જઈએ છીએ. ઇન્ટિગ્રેશન ઓફ 1 upon x square as it is. અહીંયા અને x ની 4 વડે ટૂંકમાં આ બેમાંથી x ની 4 ઘાત આમ સામાન્ય કાઢવાની વાત કરું છું. એટલે અહીંયા વધશે 1 પ્લસ 1 અપોન x ની 4 પાવર. રેડી? આખાની 3/4 પાવર છે dx. હવે આ બેયની પાવર થાય, આ x ની 4 ઘાત એની પણ આ ઘાત લખાય અને આ કાઉન્સની પણ આ ઘાત થાય. તો એને બહાર કાઢીએ એટલે લખાય ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન x સ્ક્વેર. હવે આની આ પાવર એનો મતલબ થાય x ની 4 ઘાત અને એની ઉપર 3/4 ઘાત. આ કટ થાય એટલે વધશે ને x ઘન. આને બહાર કાઢીએ તો લખાય ઇન્ટુ x ઘન અને વૈધું 1 પ્લસ 1 અપોન x ની 4 પાવર આખાની 3/4 પાવર છે dx. રાઈટ? હવે આદેશ લઈએ, પહેલાં તો x ની 5 ઘાત કરી નાખીએ. ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન x ની 5 પાવર ઇન્ટુ 1 પ્લસ 1 અપોન x રેસ ટુ 4 3 રેસ ટુ 4 ઓલ dx. આદેશ લઈએ કે ભાઈ ધારો કે કાઉન્સ બરાબર 1 પ્લસ 1 અપોન x ની 4 ઘાત બરાબર t. બંને બાજુ વિકલન લઈએ તો આ પૂરું થઈ ગયું 0. અહીં x ની -4 પાવર થાય, આનું તમે વિકલન કાઢો -4 x રેસ ટુ -5 લખાય -4 x ની 5 ઘાત. રેડી? આની જગ્યાએ લખાય -4 x ની 5 ઘાત dx ઇઝ ઇક્વલ ટુ dt. રેડી? આનું વિકલન કર્યું dt બાય dx. હવે અહીંયા 1 ના છેદમાં x ની પાવર 5 પાવર જોઈએ છે તો 4 ને ઓલી સેટ જવા દો એટલે dx બરાબર લખાય -1/4 dx અપોન ખરેખર x રેસ ટુ 5 dx ને x રેસ ટુ 5 અપોનમાં છે ઇઝ ઇક્વલ ટુ -1/4 dt. આખી રકમ હવે કન્વર્ટ થઈ અને આની અંદર ફેરફાર લખાય. ધેરફોર ઇન્ટિગ્રેશન ઓફ i ઇઝ ઇક્વલ ટુ સંકલન 1 ના છેદમાં x ની 5 ઘાત dx. ઓકે, 1 ના છેદમાં x ની 5 ઘાત dx ની જગ્યાએ લખું -1/4 -1/4 ને સાઈડમાં જવા દો અને આ dt રાખું છું. વૈધું અહીંયા 1 અપોન x ની 5 ઘાત વહી ગયા. આના જગ્યાએ તમે ધાર્યા હતા t, તો એને લખાય t ની 3/4 પાવર. રેડી? બહુ સરળ સ્વરૂપ થઈ ગયું. હવે આના અંશમાં જવા દો -1/4 એઝ ઇટ ઇઝ t ની -3/4 dt. ઘાતમાં 1 નો ઉમેરો છેદમાં ઈ ઘાત, એનું સંકલન લ્યો. ઘાતમાં 1 નો ઉમેરો એટલે -3/4 માં 1 પાવર એડ કરો તો એ 4 ઓલી સાઈડ જાય એટલે વધશે ત્યાં -3 પ્લસ 4/4 એટલે વધશે ત્યાં 1/4 લખાય આમ t ની 1/4 પાવર ના છેદમાં 1/4 પ્લસ c.
આ 4 છે એ ઉપર જાય એટલે 4 કટ થઈ જાય -4/4 ઇન્ટુ t⁴ પ્લસ c કટ થાય માઇનસ ટીની જગ્યાએ જે તમે ધાર્યું હતું આદેશ લીધો હોય ટીની જગ્યાએ લખાય 1 + 1/x ની 4 પાવર આખાની 1 + 4 પાવર એટલે કે ચતુર્થ મૂળ પ્લસ c આ થશે એનો ફાઇનલ આન્સર. નેક્સ્ટ એના પછીનો સંકલનમાં 1/x ની 1/2 વર્ગમૂળ પ્લસ x નું ઘનમૂળ dx. જ્યારે અપૂર્ણાંક ઘાત આપી હોય ને ત્યારે એક બાબત મગજમાં ઉતારું છું. જેવી અપૂર્ણાંકમાં ઘાત આપી હોય ને ત્યારે આ જે છેદ આપ્યો હોય ને 2 અને 3 જે કઈ સંખ્યા કદાચ 4 અને 5 ઘાત હોત ચતુર્થ મૂળ હોત અને 5 મૂળ હોત તો એના બરાબર ધારો અત્યારે 2 અને 3 નો તમારે લસા લઈ લેવાનો. ભાઈ 2 અને 3 નો લસા કેટલો થાય 6 ઘાત. તો તમારે જે ધારવું છે ને એ ધારવાનું x બરાબર t ની 6 ઘાત. કદાચ અહીંયા 4 અને 5 ઘાત આવત તો 4 અને 5 નો લસા 20 આવત તો આપણે ધારત x બરાબર t ની 20 ઘાત. ઓકે, તો આ એક વસ્તુ નવીન આવી જે આપણે મગજમાં રાખવા જેવું છે, તો ધ્યાનથી આ વસ્તુને સ્વીકારીએ. હવે અહીંયા સંકલન માટે i બરાબર થશે, પહેલા એનું સંકલન પર લઈ લઈ. અહીંયા dx બરાબર થાય 6t ની 5 ઘાત ઇન્ટુ dt. એટલે આના બરાબર લખાય i ઇક્વલ ટુ સંકલનમાં dx ની જગ્યાએ 6t ની 5 ઘાત ઇન્ટુ dt ના છેદમાં x ની જગ્યાએ તો કે t ની 6 ઘાત એની 1/2 અને x ની જગ્યાએ વળી પાછું t ની 6 ઘાત એની 1/3 પાવર. 6 બાર કાઢી નાખી ઇન્ટિગ્રેશન ઓફ t ની 5 પાવર. અહીંયા 2 3 6 ઉડી જાય એટલે t ની વધશે ને આમ 6 ગુણ્યા 1/2 3 6 એટલે થાય t નો ઘન વત્તા એવી રીતના 6 અને 3 ઉડી જાય એટલે 6 ગુણ્યા 1/3 એટલે કે t ની 2 ઘાત dt. કંઈક હવે ઉકેલ આવી ગયું 6 ના 6 ઇન્ટિગ્રેશન ઓફ t ની 5 ઘાત. આ બેમાંથી t² કોમન કાઢો એટલે ન્યા વધશે t + 1 એક વખત ને એક વખત ઉડી જાય ન્યા વધશે ઇઝ ઇક્વલ ટુ 6 અંશમાં વધશે t ઘનના છેદમાં t + 1 dt ઇઝ ઇક્વલ ટુ 6 t ઘન. અહીં t + 1 જેવું છે તો આવી ગોઠવણી કરી શકાય 1 ઉમેરીને 1 બાદ કરતા. રેડી છે તો એમનેમ જ ના છેદમાં t + 1 dt સાદુરૂપ જ છે આ બધું. તો હવે 6 અહીંયા સેપરેટ ભાગાકાર t ઘન + 1 ના છેદમાં t + 1 -1/t + 1 dt ઇન્ટિગ્રેશન 6. અહીંયા અવયવ પડે t + 1 એ ઘન વત્તા બી ઘનના અવયવ, પહેલાનું ઘનમૂળ વત્તા બીજાનું ઘનમૂળ, પહેલાનો વર્ગ વિરુદ્ધ નિશાની પહેલું ગુણ્યા બીજું અને છેલ્લાનો વર્ગ ના છેદમાં t + 1 -1/t + 1 dt. અહીંથી આ બે કટ થાય એટલે 6. હવે એને હું ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન આપું છું 6 ઇન્ટિગ્રેશનમાં અને ઓલું જ કાઢી નાખીએ સીધું ઇન્ટિગ્રેશન t વર્ગ એનું ઇન્ટિગ્રેશન થાય t ઘનના છેદમાં 3 માઇનસ ટીનું ઇન્ટિગ્રેશન થાય t²/2 પ્લસ 1 એનું ઇન્ટિગ્રેશન થાય t માઇનસ આની જગ્યાએ લખાય log t + 1 પ્લસ c. ઓકે, આ 6 ને અંદર ગુણાવી દો. 6 ને અંદર ગુણો તો 3 2 6 એટલે વધશે t ઘનના છેદમાં 2 માઇનસ અહીંયા 2 તેરીને 6 સોરી 3 2 છે એટલે 2t નો ઘન થાય. અહીંયા 6 અંદર ગુણાવો એટલે લખાય 3t નો વર્ગ વત્તા 6 ગુણ્યા t 6t માઇનસ 6 log t + 1 પ્લસ c. ફાઇનલી t ની જગ્યાએ જે કિંમત મૂકવાની કિંમત મૂકીએ t બરાબર t ઘન નહીં આપણે કે t બરાબર જોઈએ છે અથવા તો આનું ઘનમૂળ જ કર્યું છે આમ જુઓ તો ક્લિયરમાં. જો તમારે t જોઈએ છે તો t બરાબર તમે ખરેખર લખી શકો x ની કેટલી પાવર 1/6 પાવર. 6 ઘાત દૂર કરવી તો છઠ્ઠું મૂળ લેવું પડે એટલે અહીંયા 2. હવે t નો ઘન કરવો છે અહીંયા ઘન કરો તો આને ઘન કરવો પડે એટલે આમ x ની 1/6 એનો પાછો ઘન કરો એટલે 1/6 × 3 એક કટ થાય 3 2 ને 6 1/2 એટલે x ની કેટલી પાવર થાય 1/2 એટલે એને લખું છું √x -3. હવે t² આવ્યા. t² નો મતલબ થાય બે બાજુ શું કરવા પડે વર્ગ કરવા પડે. ઓકે, t² માટે એટલે t² બરાબર અહીંયા વર્ગ કરો 1/2 ગુણ્યા 2 અહીંયા 2 તેરી 6 ઘનમૂળ થશે એટલે લખાય x ની ઘનમૂળ પ્લસ 6 t ની જગ્યાએ તો હજી હમણાં છઠ્ઠું જ મૂળ મેં કીધું લખીએ કે આમ x ની 1/6 પાવર -6 log વળી પાછું t ની જગ્યાએ તમારે લખીએ કે x ની 1/6 પાવર +1 પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર. નેક્સ્ટ
સોરી કદાચ પોઝ કરતા રહી ગયું તો ઇટ્સ ઓકે. આપણે 7 ઉપર જઈએ. સાઇન એક્સ છઠ્ઠો દાખલો વિદ્યાર્થીઓ આંશિક અપૂર્ણાંકની રીતનો અને થઈ જાય એવો છે. તો અહીંયા હવે એના ઉપર હું ટાઈમ નથી બચાડતો કેમ કે આમાં જ મારે 43 દાખલા સુધી પહોંચવું છે. તો એ જો ન થાય તો કહી શકો છો. ઓકે 7 ઉપર જઈએ. ઇન્ટિગ્રેશન ઓફ સાઇન એક્સ અપોન સાઇન એક્સ માઇનસ એ ડીએક્સ એના જેવું બનાવવાનો પ્રયત્ન કરીએ. ઇન્ટિગ્રેશન અહીંયા સાઇન અને આમ લખી શકાય એક્સ માઇનસ એ પ્લસ એ પ્લસ એને માઇનસ એ કટ થાય હતું ને એવું થઈ ગયું ના છેદમાં સાઇન એક્સ માઇનસ એ ડીએક્સ. બરાબર. અહીંયા સાઇન આલ્ફા પ્લસ બીટા એનું વિસ્તરણ આપી દઈએ. ઓકે સાઇનનું વિસ્તરણ આપીએ. સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા એ રીતના એને એક્સપાન્ડ કરી લખાય આમ સાઇન એક્સ માઇનસ એ સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા ના છેદમાં છે લખાય એમ સાઇન એક્સ માઇનસ એ આખાનું ડીએક્સ ચાલે છે. સેપરેટ ભાગાકાર કરો. આને ભાંગા આને ભાંગા આમ આને ભાંગા કરો તો સાઇન સાઇન ઉડી જાય વધશે. અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ કોસ એ પ્લસ અહીંયા વધશે કોસ અપોન સાઇન. જો આ બે સરખું છું તો એને લખાય કોટ એક્સ માઇનસ એ ઇન્ટુ સાઇન એ ડીએક્સ. સેપરેટ ઇન્ટિગ્રેશન આપો. આ એ વાળું પદ અચળ કહેવાય તો અચળ હોય એને બહાર કઢાય. કોસ એ ઇન્ટિગ્રેશન ઓફ 1dx પ્લસ આમાંથી આ સાઇન એ અચળ કહેવાય એને બહાર કઢાય. વધે અહીંયા કોટ એક્સ માઇનસ એ અહીંયા ડીએક્સ. કોસ એ એમનેમ રે 1 એનું ઇન્ટિગ્રેશન થાય એક્સ પ્લસ સાઇન એ અચળ છે એમનેમ રે. કોટ એક્સ માઇનસ એ એનું ઇન્ટિગ્રેશન થાય લોગ સાઇન એક્સ માઇનસ એ પ્લસ સી. ખાલી વ્યવસ્થિત ગોઠવવાનું હોય તમારે એક્સને આગળ લખવું હોય તો, બાકી તમારો આન્સર. નંબર 8 ઉપર જાઓ. ઇન્ટિગ્રેશન ઓફ e રેસ ટુ 5 log x માઇનસ e રેસ ટુ 4 log x ના છેદમાં e રેસ ટુ ભાઈ જો અહીંયા આ રીતનાનું સાદું બહુ સિમ્પલ સમ છે. e રેસ ટુ 5 પાવરને તમે ઉપર જવા દો આમ log x ની 5 પાવર. એવી રીતના 4 ને ઉપર જવા દો e log x ની 4 પાવર ના છેદમાં e log x નો ઘન માઇનસ e log x નો વર્ગ dx. જો અહીંયા e હોય અને આના સફિક્સમાં કાંઈ ન હોય તો વિદ્યાર્થીઓને એ જ સમજાય. ઓકે તો આની જગ્યાએ સીધું તમે લખી શકો છો એ લોગના ગુણધર્મ ઉપરથી. પણ અહીંયા આધાર અને આ ઘાત બે સરખી હોવી જોઈએ તો આની જગ્યાએ સીધું તમે લખી શકો છો x ની 5 ઘાત માઇનસ અહીંયા પણ જો બેઝ ને બે સેમ હોય તો તમે લખી શકો છો x ની 4 ઘાત. બે સેમ હોય તો લખી શકાય x ની 3 ઘાત. બે સેમ હોય કાંઈ ન હોય તો એ જ સમજવાનું હોય. ઓકે અને માઇનસ એક્સ સ્ક્વેર dx. તો હવે આવું રૂપ અને ક્યાં આ રૂપ ઘણું સરળ થઈ જાય. આ બેમાંથી કોમન આ બેમાંથી કોમન. અંશમાંથી કોમન નીકળે x રેસ ટુ 4 વધે ને x માઇનસ 1. છેદમાંથી કોમન નીકળે x ક્યુબ વધે ને x માઇનસ 1 dx. બ્રેકેટ કટ થાય. x4 માંથી x ઘન કટ થાય એટલે વધે ને x dx. એનું ઇન્ટિગ્રેશન ખાલી કરવાનું છે. x સ્ક્વેર પ્લસ 2 પ્લસ c એનો આન્સર. વિદ્યાર્થીઓ અહીંથી x સ્ક્વેર કોમન નીકળવું હોય એટલે અહીંયા વધશે x સ્ક્વેર એટલે થાય x ઘનના છેદમાં 3. નંબર 9 સિમ્પલ સમ છે આદેશનો છે. cos x ના છેદમાં વર્ગમૂળમાં 4 માઇનસ સાઇન સ્ક્વેર x ધારી લેવાનું હોય. ધારો કે સાઇન x બરાબર t. ધારો કે સાઇન x બરાબર t બંને બાજુ વિકલન આપી દો. cos x dx ઇઝ ઇક્વલ ટુ d. therefore I ઇક્વલ ટુ cos x dx ની જગ્યાએ લખાય dt ના છેદમાં વર્ગમૂળમાં 4 માઇનસ t સ્ક્વેર. આની જગ્યાએ લખાય વર્ગમૂળમાં dt ના છેદમાં ઇન રૂટ 2 સ્ક્વેર માઇનસ t સ્ક્વેર. સૂત્ર આવી ગયું. જો a વર્ગ ઓછા t વર્ગ હોય તો એની જગ્યાએ લખાય 1 અપોન a 1 અપોન એટલે કે 1 અપોન 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ x બાય a x બાય એટલે કે t બાય 2 પ્લસ c 1 બાય 2 એટલે અહીં લખાય સાઇન ઇનવર્સ t. સોરી 1 બાય 2 1 બાય a નો આવે ડાયરેક્ટલી ને સાઇન ઇનવર્સ જ મુકાય છે. સાઇન ઇનવર્સ t ની જગ્યાએ તમે જે ધાર્યું હોય આમ સાઇન x બાય 2 પ્લસ c. નેક્સ્ટ એના પછી આ બસ આટલું જોવાની અંદર આન્સર. નેક્સ્ટ એના પછી નંબર 10 સાઇનની 8 ઘાત x ઓછા કોસની 8 ઘાત x ના છેદમાં 1 માઇનસ
2 sin સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. પહેલાં આનું સાદુરૂપ આપી દે અને પછી એ આપણે આઈ ઉપર આવશું. રેડી? આને આઈ કહી દો. સમીકરણ એક કેવું હોય તો કયો? પહેલાં સાદુરૂપ આપીએ સાઇનની 8 ઘાત એક્સ માઇનસ કોટની 8 ઘાત એક્સ. તફાવતથી અવયવ પડે. આનું વર્ગમૂળ એટલે લખાય સાઇનની 4 ઘાત એક્સ માઇનસ કોસની 4 ઘાત એક્સ. અહીં લખાય સાઇનની 4 ઘાત એક્સ વત્તા કોસની 4 ઘાત એક્સ. આના પાછા અવયવ પડી શકે એમ છે. હજી એક વખત તફાવતથી પાડો એટલે લખાય સાઇન સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ. લખાય એમ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ. આના અવયવ જો ભાઈ આના અવયવ માટે આમ મધ્યમ પદ ઉમેરી અને મધ્યમ પદ બાદ કરવાનું હોય. આનું મધ્યમ પદ તો કે આમ લખાય સાઇનની 4 ઘાત એક્સ. મધ્યમ પદ એનું થશે 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ વત્તા કોસની 4 ઘાત એક્સ માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. ઓકે, આ સાદુરૂપ આપણે જોઈ જ ગયા હોય. કદાચ નો મગજમાં આવતું હોય તો એક્સની 4 ઘાત વત્તા વાયની 4 ઘાતમાં આ જ કામ કરતા હતા. મધ્યમ પદ ઉમેરી અને મધ્યમ પદ બાદ કરીએ. અહીંયા આ બેમાંથી માઇનસ કોમન કાઢવું એટલે વધશે ત્યાં કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. રેડી? આ સૂત્ર બની જાય કોસ ટુ એક્સનું. સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સની જગ્યાએ લખાય 1. હવે અહીંયા વધ્યું આ પૂર્ણ વર્ગ ત્રિપદી બને છે. પેલા 3 પદ છે એ પૂર્ણ વર્ગ ત્રિપદીના છે. તો આની જગ્યાએ લખાય પહેલાનું વર્ગમૂળ એટલે કે સાઇન સ્ક્વેર એક્સ મધ્યમ પદની નિશાની વત્તા છેલ્લાનું વર્ગમૂળ એટલે કોસ સ્ક્વેર એક્સ આખાનો વર્ગ માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. એ ક્યાંક એમનેમ જ રાખવાની આપણે ફરજ પડશે કારણ કે છેદમાં એને જેવું પદ છે. બરાબર? આની જગ્યાએ લખાય માઇનસ સૂત્ર બન્યું કોસ 2xનું કોસ 2x ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ 1 નો વર્ગ એ 1 જ રાખું છું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. આ બધું ખાલી સાદુરૂપ આપતું સાઇનની 8 ઘાત એક્સ માઇનસ કોટની 8 ઘાત એક ઉપરથી લખીશ. માટે હવે સમીકરણ એક આપવું હોય તો બાકી આઈ બરાબર આની જગ્યાએ તમે સાદુરૂપ આપ્યું છે માઇનસ કોસ 2x ઇન 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ના છેદમાં જે છેદ આપ્યો છે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. આ બે સેમ જ છે, બેને કટ કરી નાખો વધશે ત્યાં માઇનસ સંકલન ઓફ કોસ 2x ડીએક્સ. કોસ 2x એનું સંકલન થાય સાઇન 2x ના છેદમાં 2 પ્લસ એ. ધેટ્સ યોર આન્સર. એના પછી